રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર દાસર અને એડિશનલ પોલીસ કમિશનર શ્રી ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર વેચવાવાળા માણસોને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। એ ડ્રાઈવના ભાગરૂપે અગાઉ પણ 4 હથિયારો પકડી પાડવામાં આવેલ હતા અને એ જ ગુનામાં વોન્ટેડ આરોપી ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા જે સાયલા સુરેન્દ્રનગરના રહેવાસી છે એ જૂના ગુનામાં વોન્ટેડ હતા અને આજે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે એ રાજકોટ શહેર આવે છે। તો રાજકોટ શહેર આવતી વખતે માલિયાસણ ચોકડી અને સોખડા ચોકડી વચ્ચે એમની પાસેથી 4 હથિયારોને પકડી પાડવામાં આવેલ છે। એમની પાસેથી કુલ 4 હથિયારો જેમાં 2 દેશી બનાવટની પિસ્ટલ છે અને 2 દેશી બનાવટના તમંચા છે। આમ આ રીતે 4 હથિયારો પકડી પાડવામાં આવેલ છે અને એને ત્યાંથી અટક કરીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ માટે લાવેલ છે। એ જે આરોપી હતો એ જૂના એક ડીસીબી પોલીસ સ્ટેશનનો ગુનો હતો જેમાં વોન્ટેડ પણ હતો। એ ગુનામાં પણ એની અટક કરવામાં આવશે અને એ આરોપીનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો ધજાળા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે। એ હથિયારો ધીરાભાઈ મોહનભાઈ કુકડિયા નામના જે આરોપી છે એને એમપી ખાતેથી એક સપ્લાયર છે એમની પાસેથી 3 થી 4 વર્ષ પહેલાં ખરીદ્યા હતા અને એ સેલ્ફ પ્રોટેક્શન માટે પણ હથિયારો રાખતો હતો અને જે એની આજુબાજુના મિત્રો અને બીજા માણસો છે આપરાધિક તત્વો એમને પણ અમુક વખતે સપ્લાય કરતો હતો। જૂના ગુનાહિત ઇતિહાસની ચેક કરીએ તો એમાં 4 હથિયારો ધીરાભાઈએ સપ્લાય કર્યાનું ધ્યાને આવેલ છે અને એ હથિયારો કોને આપવાના હતા અને યા પોતાના સેલ્ફ પ્રોટેક્શન માટે જ રાખવાના હતા એ વધુ પૂછપરછ દરમિયાન સામે આવશે।